નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકા ખાતે ઇન્દ્રેકા સંસ્થામાં યોજાયેલી સરપંચોની બેઠકમાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાની જ પાર્ટીના સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને જેલમાંથી છોડાવવાને બદલે તેમના કાર્યકરો દ્વારા ભાજપ અને તેમની વિરુદ્ધ ખોટો પ્રચાર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો હતો. મનસુખ વસાવાએ ભાજપના નેતાઓને સવાલ કર્યો કે આપના કાર્યકરો દ્વારા ભાજપને બદનામ કરવામાં આવે છે ત્યારે કેમ કોઈ નેતા કે હોદ્દેદાર બોલતું નથી? શું મેં એકલાએ બોલવાનો ઠેકો લીધો છે? તેમણે પૂર્વ મંત્રી મોતીલાલ વસાવા, ધારાસભ્ય દર્શના દેશમુખ, જિલ્લા પ્રમુખ નીલરાવ, શંકરભાઈ વસાવા અને હિતેશ વસાવા સહિતના નેતાઓને આડે હાથ લીધા અને કહ્યું કે બધાએ બોલવું પડશે. પ્રદેશના મંત્રીઓએ પણ આગળ આવવું પડશે. મનસુખ વસાવાએ ચેતર વસાવા સામે 19 ગુનાઓ નોંધાયેલા હોવાનો ઉલ્લેખ કરી તેમને જેલમાંથી છૂટવા માટે કાનૂની પ્રક્રિયા અપનાવવાની સલાહ આપી હતી. તેમણે ભાજપ કાર્યકરોને સાવધાન રહીને આપના ખોટો પ્રચાર સામે લડવા અને પ્રજાને સાચી હકીકત જણાવવા હાકલ કરી હતી. આ સાથે મનસુખ વસાવાએ ચેતવણી આપી કે જો આપણે આજે ચૂપ રહીશું તો આવનારા દિવસોમાં આ લોકો ભાજપ માટે પડકારરૂપ બનશે. તેમણે ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાંથી સમર્થનની અપેક્ષા વ્યક્ત કરી અને ભાજપના નેતાઓને ખુલ્લી ચેલેન્જ આપી કે આ રીતે દૂધમાને દહીંમાં પગ નહીં ચાલે, બધાએ મેદાનમાં આવવું પડશે. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.